હાર્દિક પંડ્યા ગુજરાતનું નામ ન લજવો. વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી જીતનો ઉત્સાહ સમજાય, પણ શું જીતનો અર્થ એવો હોય કે તમે જાહેર શિષ્ટાચાર, વિવેક અને સંયમ સુદ્ધા ભૂલી જાઓ? નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ છો યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર. અમે અને આખું ભારત ક્રિકેટર હાર્દિક પંડ્યાની ખૂબ આદર કરીએ છીએ, પણ સંસ્કારી ગુજરાતમાં હાર્દિકભાઈ તમે આ શું કરી બેઠા? તાજેતરમાં હાર્દિક પંડ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર તોફાન મચાવી રહ્યો છે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યા પછી ઉજવણી દરમિયાન સેરેમની માટે બનાવાયેલા સ્ટેજ પર હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ માહિકા સાથે રોમેન્ટિક અંદાજમાં સૂઈ ગયેલા જોવા મળ્યા. વિડીયો વાયરલ થયો અને ફેન્સનો ગુસ્સો પણ વાયરલ થઈ ગયો. ઘણા લોકોનો સવાલ છે, ભારતીય ટીમના ખેલાડી માત્ર ટીમને જ નહીં સમગ્ર દેશનું પણ પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં અનેક મહાન ખેલાડીઓ થયા છે, પરંતુ વિજય પછી તેમણે ગર્વને ક્યારે માથા પર ચડવા દીધો નથી. યાદ કરો કપિલ દેવને. 1983માં પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા, પણ જમીન સાથે જોડાયેલા રહ્યા. યાદ કરો સચિન તેંડુલકરને. સદીઓના ઢગલા કરી દીધા, પણ વિનમ્રતા ક્યારેય ગુમાવી નહીં. અને યાદ કરો મહેન્દ્રસિંહ ધોનીને. વિશ્વ કપ જીત્યા પછી પણ કેમેરાથી દૂર શાંત સ્મિત સાથે દેખાયા. ક્યાંય કોઈ એટીટ્યુડ નહીં, ક્યાંય કોઈ અણસાચતી હરકત નહીં. આથી જ આજે ઘણા ચાહકો કહી રહ્યા છે, હાર્દિક પંડ્યા, તમારી ટેલેન્ટ પર કોઈ શંકા નથી, પણ સ્ટારડમ સાથે જવાબદારી પણ આવે છે, એ સમજો. ક્રિકેટમાં રન અને વિકેટથી હીરો બનવું સરળ છે, પણ વર્તનથી રોલ મોડલ બનવું મુશ્કેલ છે. હવે સવાલ માત્ર એક જ છે કે આ વિડીયો ખરેખર વિજયની ખુશી છે કે પછી સફળતાનો નશો? અને કદાચ આ ચર્ચા એટલા માટે મહત્વની છે કારણ કે ભારતીય ક્રિકેટમાં પ્રતિભા કરતા પાત્રતા વધુ મોટી ગણાય છે.